સૌપ્રથમ આપણે એક બાઉલ અથવા ડ્રમ લઈશું, એમાં એ 20 લીટર ગૌમૂત્ર નાખી દઈશું અને પછી એમાં ગોળ અને છાણાનો લોટ નાખશું, એનું મિશ્રણ કરી નાખશું. આપણે મિશ્રણ કરી નાખ્યા પછી આપણે જે છાણ લીધેલું છે ને એક છાંયડાવાળી જગ્યાએ પાથરી દઈશું. પછી થોડાક આપણે કેમ બીજ વાવતા એવા ખાડા કરીને જ્યાં મિશ્રણ તૈયાર કર્યું છે ગાયના મૂત્રનું, છાણાના લોટનું અને ગોળનું, તો એ આપણે એમાં યોગ્ય રીતે નાખવાનું, રેડવાનું. આ પૂરક ખાતર થઈ ગયું આપણે ડીએપી યુરિયાની જગ્યાએ. બધી ખર્ચો તો કાંઈ કરવાનો છે નહીં, મહેનત છે થોડીક, પણ ખર્ચો ઘટશે અને ડીએપી યુરિયાની લાઇનમાં લેવા માટે લાઇનમાં ઊભું પાક લીધો રહે એના માટે તો આપણે ખાસ જીવામૃતનો ઉપયોગ કરીએ. જીવામૃત બનાવવાની હું તમને આખી રીત ટૂંકમાં પતાવી દઉં તો આપણે 200 લીટર જીવામૃત બનાવવાનું છે. 200 લીટર જીવામૃત છે 1 એકર જમીન, 10 કિલો ગાયનું છાણ અને 10 લીટર ગૌમૂત્ર લેવાનું છે. હેડતા એટલે શું કહેવાય, આપણી જમીન છે એ કેવી થઈ જતી, લાપસી જેવી. આપણે શું કહેવાય, જમીન છે આપણી લાપસી જેવી થઈ જતી અને વરસાદ આવતો એટલે એની સુગંધ આપણને આવતી. અત્યારે એ સુગંધ કોને ખબર થાય લુપ્ત થઈ ગઈ. હા, વરસાદ આવતો ત્યારે અળસિયા જમીનમાંથી નીકળતા અને આપણા ઘરમાં પૂગી જતા. અત્યારે અળસિયા જોવા મળે નથી, જોવા મળતા. એનું કારણ શું છે? કલાક થઈ જાય છાંયડાવાળી જગ્યાએ એટલે આપણે એને મિક્સ કરી લેવાનું છે. કેમ આપણે મિક્સ કરતા હોય, લાડવા બનાવીએ ત્યારે આપણે મિક્સ કરતા હોય, ઘી ગોળ બધું મિક્સ કરીને સુકાવા દેવાનું છે 48 કલાક. સુકાઈ ગયું પછી એને